ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે મિત્રો આપણે વાત કરવાની છે 11 ફેબ્રુઆરીથી લઈને જે 20 ફેબ્રુઆરીનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એના વિશે ચર્ચા કરવાની છે। અને આ કરંટ અફેર જોઈને મિત્રો એ આખું વન લાઇનર બેઝ છે। તમારે ડિટેલમાં આ કરંટ અફેર જોઈતું હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ડેલી કરંટ અફેર સિરીઝ ચલાવીએ છીએ। એ જ પ્રશ્નો આપણે મિત્રો આ રિવિઝનના રૂપમાં ઉપયોગ કરીએ છીએ અને છેલ્લા 5 મહિનાથી મિત્રો 5-5.5 મહિનાથી આપણે મિત્રો આ કરંટ અફેરની શરૂઆત કરેલી છે। અને અત્યાર સુધી ગુજરાતમાં જેટલી પણ એક્ઝામો લેવાની છે એમાં બધા જ ક્વેશ્ચનો મિત્રો આપણા જે કરંટ અફેરની સિરીઝ છે એમાંથી પૂછાણા છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ તમને મળે। તો શરૂઆત કરીશું। તો કે હાલમાં કયા રાજ્યોના જે મિત્રો સીએમ છે એન બિરેન સિંહ દ્વારા મિત્રો રાજીનામું આપવામાં આવ્યું છે। તો મણિપુર છે મિત્રો, મણિપુરના સીએમ એન બિરેન મિત્રો એમને પોતાના જે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। તો શુક્રવાર મિત્રો રાજીનામું આપ્યું છે। તો વર્ષ 2023થી મિત્રો જે મણિપુરમાં મિત્રો વંશીય હિંસા ફાટી નીકળી છે એના પરિણામે જે રાજકીય દબાણના લીધે તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો હાલમાં જે આ મણિપુર છે એમાં મિત્રો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે। તો કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે? તો ભારતના બંધારણમાં મિત્રો જે અનુચ્છેદ 356 છે, જેને આપણે બંધારણીય કટોકટી તરીકે ઓળખીએ છીએ, તો એ અનુચ્છેદ હેઠળ મિત્રો આ જે મણિપુર છે એમાં મિત્રો હાલ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે અને જે આ સીએમ છે એન બિરેને પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। મિત્રો દર વર્ષે ક્યારે વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો 10 ફેબ્રુઆરીના દિવસે આપણે વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા વિશ્વનો સૌથી મોટા ઝુમુર ઉત્સવનું આયોજન કરશે? તો આસામ દ્વારા મિત્રો આ વિશ્વનો સૌથી મોટો જે ઝુમુર ઉત્સવ છે એનું આયોજન કરવાનો છે। મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો પેરિસમાં જે એઆઈ સમિટનો પ્રારંભ માટે કોણ સહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા? તો નરેન્દ્રભાઈ મોદી મિત્રો જે આ ફ્રાન્સ છે મિત્રો, ફ્રાન્સ એનું પેરિસ, તેમાં મિત્રો જે એઆઈ સમિટ યોજાણી હતી જેમાં આપણો જે ભારત દેશ છે મિત્રો, ભારત દેશ એ સહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યો છે। અને અધ્યક્ષતા કોણ કરવાનું છે? તો મિત્રો ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે ઇવાન મેક્રો એ મિત્રો તેની અધ્યક્ષતા કરવાના છે અને ભારતના પીએમ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ એ સહ અધ્યક્ષ તરીકે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મિત્રો તમે મારા ડેલી કરંટ અફેરના જે લેક્ચર છે એ જોશો અને પછી આ લેક્ચર જોશો ને તો તમને વધુ મજા આવશે। તમારે કરંટ અફેર જોવાની જરૂર નહીં પડે અને તમારું રિવિઝન પણ થઈ જશે। અને આ ઉપરાંત આપણે રેગ્યુલર મિત્રો ડેલી કરંટ અફેરમાં આજનું કરંટ અફેર તો લઈએ જ, એ તો ચલાવવાનું જ, એની સિવાય જે આગલા દિવસનું કરંટ અફેર હોય એનું આપણે રિવિઝન કરાવીએ છીએ। એટલે આપણને એક જ જે કરંટ અફેરના પ્રશ્નો છે એ 3 વાર મિત્રો ભણવા મળે, એટલે તમારે વાંચવાની જરૂર પડતી નથી। જે પણ નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। તાજેતરમાં મિત્રો જે આર્જેન્ટિના દેશ છે મિત્રો એને સાર્વભૌમત્વની ચિંતાને ટાંકીને કઈ સંસ્થામાંથી ખસી જવાનો મિત્રો નિર્ણય લીધો છે? તો મિત્રો WHO છે એ સંસ્થામાંથી તેમણે મિત્રો ખસી જવાનો નિર્ણય લીધો છે। આનું કારણ એવું છે કે મિત્રો જે કોરોના હતો, તો કોરોનામાં જેમના આંકડાઓ જે WHO દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા એનું વિરોધાભાસની પરિણામે મિત્રો તેમને WHOમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે। આ ઉપરાંત મિત્રો જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એવો
નિર્ણય લેવામાં આવે તો કે અમે પણ જે WHO છે એમાંથી ખસી જાઓ. અને WHOનું સૌથી વધુ મિત્રો જો રોકાણ હોય તો એ અમેરિકા દ્વારા આવે છે. એટલે મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત છે આપણી. તમારે મને કહેવાનું છે કે WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે. કયા દેશમાં સંશોધકો અને જે IVFનો ઉપયોગ કરીને પ્રથમ કાંગારૂ ગર્ભ સફળતાપૂર્વક બનાવ્યું છે? તો ઓસ્ટ્રેલિયા દ્વારા. અને ઓસ્ટ્રેલિયાનો મિત્રો રાષ્ટ્રીય પ્રાણી છે કાંગારૂ. તાજેતરમાં મિત્રો NSDC ઇન્ટરનેશનલ એકેડમી કયા શહેરમાં શરૂ કરવાની છે? તો નોઈડા, જે યુપીનું મિત્રો નોઈડા આવેલું છે ત્યાં મિત્રો આ જે છે ને ઇન્ટરનેશનલ એકેડમીની શરૂઆત કરવાની છે. તાજેતરમાં ભારત તરફથી મિત્રો ODI ક્રિકેટમાં રોહિત શર્મા દ્વારા સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે. તો મિત્રો ક્રિસ ગેલ છે એનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે. પહેલા નંબરે કોણ છે? તો મિત્રો પહેલા નંબરે સૌથી વધુ છક્કા મારનાર ખેલાડી છે એ શાહીન આફ્રિદી. કોણ છે? આફ્રિદી. તેને મિત્રો 352 છક્કા માર્યા છે. બીજા નંબરે મિત્રો પહેલાં ક્રિસ ગેલ હતા, પણ હવે આપણે રોહિત શર્મા થઈ ગયા. રોહિત શર્માએ કેટલા છક્કા માર્યા છે મિત્રો? તો રોહિત શર્માએ મિત્રો 332 છક્કા માર્યા છે અને ક્રિસ ગેલે મિત્રો 331 છક્કા માર્યા છે. આ વાત થાય છે મિત્રો ODI ક્રિકેટની. ઓકે, જેમાં મિત્રો રોહિત શર્મા ODI ક્રિકેટમાં બીજા નંબરે ઉપર આવી ગયા છે છક્કા મારવામાં. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેટલા કરોડનું રૂપિયાનું મિત્રો અંદાજપત્ર જે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું? તો 14,001 કરોડનું. આંતરરાષ્ટ્રીય અરબી ચીતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય અરબી ચીતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ ઉપરાંત 10 ફેબ્રુઆરી એટલે વિશ્વ કઠોળ દિવસ. તાજેતરમાં કોને મિત્રો જે CA ઇન પબ્લિક સર્વિસ એક એવોર્ડથી મિત્રો સન્માનિત કરવામાં આવ્યા છે? તો IPS DK કડિયા એટલે IPS દીપક કુમાર કેડિયા છે મિત્રો, એમને CA ઇન પબ્લિક સર્વિસનો એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના સતત 3 ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક ક્યાં પૂર્ણ કર્યા છે? તો ઓડિશામાં મિત્રો પૂર્ણ કર્યા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ દેવો. તાજેતરમાં કયા દેશે મિત્રો ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો ભારત દ્વારા મિત્રો આ વર્લ્ડ કપ જીતી લેવામાં આવ્યો છે. અને ભારત દ્વારા મિત્રો આ ટાઇટલ એ બીજા નંબરનું છે. કેટલા નંબરનું છે? બીજા નંબરનું છે. તાજેતરમાં ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મિત્રો ચક્રવાત 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો જે રાજસ્થાન છે મિત્રો ત્યાં મહાજન ફાયર રેન્જ છે મિત્રો, મહાજન ફાયર રેન્જ છે ત્યાં મિત્રો ભારત અને ઇજિપ્ત વચ્ચે ચક્રવાત 2025 એટલે ઇંગ્લિશમાં કહો તો સાયક્લોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો આની અગાઉ આપણે જે મિત્રો ભારત અને જે મિત્રો માલદીવ છે એ વચ્ચે ઇક્વેરિયન જે યુદ્ધ અભ્યાસ છે મિત્રો એની 13મી આવૃત્તિ. કેટલામી આવૃત્તિ? 13મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું? તો માલદીવમાં થયું હતું. તો યાદ રાખજો, એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં મિત્રો ખાલી જગ્યા સાહિત્ય માટે સ્વર્ગસ્થ જે ચમન અરોરાને સાહિત્ય એકાદમી 2024ના જે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડોંગરી સાહિત્ય માટે. ઓકે, તાજેતરમાં મિત્રો લીડ્સ ગ્રીન બિલ્ડિંગ 2024માં ભારતનો કયો ક્રમાંક છે? તો ભારતનો ક્રમાંક છે 3જો. તાજેતરમાં મિત્રો નવી દિલ્હીમાં આયોજિત ત્રીજા સંવાદમાં કયા દેશે ભારત સાથે ભાગ લીધો હતો? તો જાપાને.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વૈશ્વિક અર્થતંત્ર વ્યાપી ડિજિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 3જો। તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક જે મિત્રો સ્વાગ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન થશે? તો ગાંધીનગર ખાતે। દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો 11 ફેબ્રુઆરીના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય જે વિજ્ઞાન દિવસ છે મિત્રો એની ઉજવણી કરીએ છીએ। તાજેતરમાં વ્યાપાર સંબંધોને મજબૂત બનાવવા માટે કયા દેશે EFTA ડેક શરૂ કરવાનો છે? તો ભારત મિત્રો આ ડેક શરૂ કરવા માટે તૈયાર છે। તાજેતરમાં મિત્રો ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે કયા દેશે ભારત સાથે MOU કર્યા છે? તો નિકારાગુઆ છે મિત્રો એ દેશે ભારત સાથે મિત્રો MOU કર્યા છે, પણ શેના માટે? તો જે મિત્રો ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ છે ને એના માટે। તાજેતરમાં મિત્રો 38મી જે રાષ્ટ્રીય રમતોમાં મહિલામાં 75 કિલોગ્રામ બોક્સિંગ શ્રેણીમાં મિત્રો સુવર્ણચંદ્રક કોને જીત્યો છે? તો જે અંકુશિતા બોરો છે મિત્રો એના દ્વારા આ મિત્રો બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવામાં આવેલો છે। 2025માં કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી છે? તો સિંગાપુરનો। તો મિત્રો જે હેલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે મિત્રો એમાં જે ભારતનું સ્થાન કેટલામું છે 2025માં? તો 2025માં મિત્રો છે 85મું, અને 2024માં જે આ હેલી પાસપોર્ટ ઇન્ડેક્સ હતો એમાં ભારતનું સ્થાન હતું 80મું। એટલે 2025માં મિત્રો 5 પોઈન્ટ ભારત નીચું આવ્યું, અને સૌથી શક્તિશાળી પાસપોર્ટ પૂછે તો સિંગાપુરનો। તાજેતરમાં હિંસાઓને ડામવા માટે ઓપરેશન ડેવિયલ હન્ટ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો બાંગ્લાદેશમાં મિત્રો આ ઓપરેશન જે ડેવિયલ હન્ટ છે મિત્રો એની શરૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં ભારતના પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રેન્જ સૃજનમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો સૃજનમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નવી દિલ્હી ખાતે। હાલમાં દર વર્ષે કઈ તારીખે આપણે દાણચોરી વિરોધી દિવસ ઉજવવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આપણે દાણચોરી વિરોધી દિવસ તરીકે ઉજવીએ છીએ। આ ઉપરાંત 11 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। તાજેતરમાં પેરા આર્ચરી એશિયન કપ કયા શહેરમાં મિત્રો આયોજન હતો? તો બેંકોકમાં મિત્રો આનું આયોજન થયું હતું। હાલમાં લોકસભાના અનુવાદ સેવામાં કેટલી નવી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે? તો મિત્રો 6 નવી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે। અગાઉ 4 હતી, હવે 6 નવી ઉમેરવામાં આવી, એટલે ટોટલ કેટલી ભાષા થઈ ગઈ છે? 10 ભાષા થઈ ગઈ છે, જે લોકસભાનું અનુવાદન સેવા તરીકે મિત્રો કાર્ય કરે છે। હાલમાં મિત્રો નિકાસને સરળ બનાવવા માટે ભારતે કયા પ્રકારના ચોખા માટે નવા HS કોડ રજૂ કર્યા છે? તો GI ટેગ કરેલા ચોખા માટે મિત્રો નવા જે આ HS ટેગ રહે ને એ શરૂ કરવામાં આવેલા છે। હાલમાં મિત્રો 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સનું આયોજન ક્યાં થાય? તો રિયાદ એટલે કે સાઉદી આરબ હે મિત્રો એની રાજધાની છે રિયાદ। ત્યાં મિત્રો 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ ગેમનું આયોજન થવાનું છે। હાલમાં મથૈયા મુરલીધરન સાથે મળીને કઈ કંપનીએ સ્પિનર સ્પોર્ટ ડ્રિંક લોન્ચ કર્યું છે? તો મિત્રો રિલાયન્સ દ્વારા જે મથૈયા મુરલીધરન છે જે મિત્રો ક્યાંના છે? શ્રીલંકાના મિત્રો મહાન સ્પિનર હતા, એમના આ લેજન્ડની યાદમાં મિત્રો રિલાયન્સે સ્પિનર નામનું મિત્રો ડ્રિંક લોન્ચ કર્યું છે। હાલમાં મિત્રો પેન્ડોરા મિશન લોન્ચ કરવા માટે કઈ સંસ્થાએ સ્પેસએક્સ સાથે ભાગીદારી કરી છે? તો નાસા મિત્રો આ સ્પેસએક્સ સાથે ભાગીદારી કરેલી છે। હાલમાં ભારતીય સ્નૂકર ચેમ્પિયનમાં 10મી પુરુષ સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી? તો પંકજ અડવાણી દ્વારા મિત્રો આ 10મી પુરુષ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લેવામાં આવી છે। હાલમાં મિત્રો ગુજરાતમાં કયા સ્થળે
ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનું આયોજન થયું, તો અમદાવાદમાં મિત્રો આયોજન થયું હતું. હાલમાં મિત્રો આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2025 કઈ તારીખે મિત્રો ઉજવવામાં આવ્યો? તો મિત્રો 10 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં કયું શહેર સૌથી મોટો મિત્રો MRO મિડલ ઈસ્ટ AIME ઇવેન્ટનું આયોજન કરશે? તો દુબઈ. હાલમાં કોના દ્વારા સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો નિર્મલા સીતારમણ દ્વારા મિત્રો આ નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે મિત્રો 1 એપ્રિલથી લાગુ પડવાનું છે મિત્રો, 1 એપ્રિલ 2025થી. આપણા નાણામંત્રી કોણ છે? તો નિર્મલા સીતારમણ, જેમણે મિત્રો આ વખત 8મી વખત લોકસભામાં બજેટ રજૂ કર્યું છે. હાલમાં ICC ચેમ્પિયન ટ્રોફી માટે ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોનું નામ પસંદ કરવામાં આવેલું છે? તો શિખર ધવનનું નામ પસંદ કરવામાં આવેલું છે. મિત્રો આ જે ચેમ્પિયન ટ્રોફી છે એનું આયોજન કયા દેશમાં થાય છે? તો પાકિસ્તાનમાં પ્લસ UAE. ભારતની જે બધી જ મેચો છે મિત્રો એ UAEમાં રમાશે સિક્યુરિટીના ચાલતા. હાલમાં મિત્રો અવકાશ કાર્યક્રમમાં મોટો IRIS ચિપ વિકસાવવા માટે કઈ સંસ્થાએ ઇસરો સાથે સહયોગ કર્યો છે? તો IIT મદ્રાસે. હાલમાં કયા મંત્રાલયે રસોઈ, હસ્તકલા અને જે ક્લિક્સ, મૂડ્સ અને મેજિકનું ઉત્સવનું આયોજન કર્યું છે? તો ગૃહ અને જે શહેરી બાબતનું મંત્રાલય છે એના દ્વારા મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં મિત્રો 2025માં 14મું એશિયન જે ફિશરીંગ ફોરમ છે મિત્રો એનું આયોજન ક્યાં થયું હતું? તો નવી દિલ્હીમાં મિત્રો આનું આયોજન થયું હતું. હાલમાં મિત્રો 2027માં જે 39માં મિત્રો જે રાષ્ટ્રીય રમતનું આયોજન કયું રાજ્ય કરવાનું છે? તો મિત્રો મેઘાલય દ્વારા જે 39મી રાષ્ટ્રીય રમત છે એનું આયોજન થવાનું છે. 38મી ક્યાં હતી? તો ઉત્તરાખંડમાં હતી, અને મિત્રો આ ઉત્તરાખંડમાં હતી અને એનું ઉદ્ઘાટન આપણા PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 38મી રાષ્ટ્રીય રમતની વાત થાય હો. સમાપન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. એની થીમ શું હતી? તો ગ્રીન ગ્રેમ હતી. એનો માસ્કોટ શું હતું? તો જે ઉત્તરાખંડનું જે રાજ્ય પક્ષી મોલી તેનું માસ્કોટ હતું. અને જે સર્વિસ નામની ટીમ છે મિત્રો એ પ્રથમ ક્રમાંકે રહી છે, તેને 121 મેડલ જીત્યા છે. બીજા નંબરે છે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે છે હરિયાણા, અને આપણું ગુજરાત રહ્યું ને એ 16મા નંબરે છે. ટોટલ ચાલ ઓકે મિત્રો, આપણું ગુજરાત રહ્યું ને મિત્રો એ 16મા નંબરે છે. પછી સામાજિક વિકાસ પંચનું 63મું સત્ર મિત્રો ક્યાં આયોજન થશે? તો ન્યુયોર્કમાં તેનું આયોજન થવાનું છે. હાલમાં મિત્રો નિકાસ વધારવા માટે કયું રાજ્ય નવી ચામડા અને ફૂટવેર નીતિનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે? તો ઉત્તર પ્રદેશ મિત્રો નવી ચામડા અને ફૂટવેર નીતિ જાહેર કરવાનું છે ટૂંક સમયમાં. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કઈ તારીખે જે અમેરિકાનો અખાત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો 9 ફેબ્રુઆરીના દિવસે. જે મિત્રો મેક્સિકોનો અખાત હતું તેનું નામ જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 9 ફેબ્રુઆરીએ અમેરિકાનો અખાત એવું રાખવામાં આવ્યું છે, એટલે આ દિવસને અમેરિકાનો અખાત દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. હાલમાં મિત્રો જે એગ્રીકલ્ચર એન્ડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે મિત્રો, એને મિત્રો $95 મિલિયન આબોહવા સ્થિતિસ્થાપકતા કૃષિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો સોમાલિયામાં મિત્રો આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે. સોમાલિયા મિત્રો સૌથી ભ્રષ્ટ દેશ છે. હાલમાં રાજસ્થાનના રાજ્યમાં કયા શહેરમાં આવેલું મિત્રો ફોય સાગર તળાવ? કયું સાગર? ફોય સાગર તળાવનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવેલું છે. તો અજમેરમાં મિત્રો આ ફોય સાગર તળાવ આવેલું છે, જેનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો જે કલકત્તામાં આવેલો ફોર્ટ વિલિયમ કિલ્લો મિત્રો એનું નામ બદલીને આપણે શું રાખવામાં આવ્યું છે? તો વિજય દુર્ગ રાખવામાં આવેલું છે. કોના દ્વારા રાખવામાં આવ્યું છે? તો ભારતીય સેના દ્વારા એ નામ રાખવામાં આવેલું છે.
હાલમાં મિત્રો 38મી રાષ્ટ્રીય રમતે મિત્રો એનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો અહીંયા હિમાચલ પ્રદેશ નહીં પણ ઉત્તરાખંડ આવશે. ઉત્તરાખંડમાં મિત્રો તેનું આયોજન થયું હતું. આની પહેલાં 37મી તમને પૂછે તો ગોવામાં. 39મી રાષ્ટ્રીય રમત 2027માં મિત્રો આયોજન ક્યાં થશે? તો મેઘાલયમાં. અને જે 38મી રાષ્ટ્રીય રમત હતી એનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા અને ઉત્તરાખંડના જે રાજ્યપાલ છે એના દ્વારા કરવામાં આવેલું હતું અને સમાપન ને એ અમિત શાહ દ્વારા કરવામાં આવેલું હતું. હાલમાં કયા દેશની મિત્રો ખેલાડી જે એસ અખ્તર ભ્રષ્ટાચાર માટે આઈસીસી દ્વારા પ્રતિબંધિત કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે? તો બાંગ્લાદેશની છે આ ખેલાડી અને જેના મિત્રો ભ્રષ્ટાચારના આરોપમાં 5 વર્ષ માટે તમામ ક્રિકેટમાંથી બેન કરવામાં આવેલો છે. હાલમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં મુખ્ય પૂજારી કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું છે? તો આચાર્યજી સત્યેન્દ્ર દાસે તેમનું નિધન થયું છે. હાલમાં મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર કેટલા ટકા ટેરિફ લાગ્યો છે? તો 25% ટેરિફ લગાવ્યો છે. હાલમાં મિત્રો સામાજિક વિકાસ પંચનું 63મું સત્રનું આયોજન ક્યાં થયું હતું? તો ન્યુયોર્કમાં. હાલમાં કયા રાજ્યે જમીનના સ્વાસ્થ્ય સુધારા માટે હર ખેત સ્વસ્થ ખેત એવું અભિયાન શરૂ કર્યું છે? તો હરિયાણા દ્વારા. અને આ જે અભિયાન હેઠળ મિત્રો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. હાલમાં મિત્રો તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ જે કેપેસિટેબલ સેન્ટર પોલિસીનું ગાંધીનગરનું ગિફ્ટ સાથે લોન્ચિંગ કર્યું છે? તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા. હાલમાં મિત્રો વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 13 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આપણે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરીએ છીએ. હાલમાં મિત્રો માર્ચમાં ભારત જે ફિફા વિન્ડો મેચનું આયોજન ક્યાં થશે? તો મિત્રો શિલોંગમાં જે ફિફાની વિન્ડો મેચ છે મિત્રો એનું આયોજન થવાનું છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં. હાલમાં મિત્રો દક્ષિણ ચીન સમુદ્રમાં ઊંડા પાણીના સંશોધન સુવિધાના નિર્માણ માટે કયા દેશે મંજૂરી આપી છે? તો ચીન દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. લમ્પી સ્કિન ડિસીઝ માટે વિશ્વની પ્રથમ જે ડીવા માર્ક રસી છે મિત્રો એ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અથવા વિકસાવવામાં આવી છે? તો બાયોવેટ દ્વારા મિત્રો જે આ ડીવા માર્ક રસી છે ને મિત્રો એ વિકસાવવામાં આવી છે. હાલમાં મિત્રો કઈ કંપનીએ એડીનોક ગેસ સાથે મિત્રો 7 થી 9 બિલિયન ડોલરની મિત્રો જે એલએનજી ગેસનો સોદો કર્યો છે? તો ઇન્ડિયન ઓઇલે મિત્રો આ સોદો કર્યો છે. હાલમાં માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સરકારે કયા રાજ્યમાં નીલગાયના શિકારને મંજૂરી આપી છે? તો હરિયાણા સરકાર દ્વારા મિત્રો જે આ નીલગાય હોય એના શિકાર ઉપર મંજૂરી આપવામાં આવી છે. કારણ કે મિત્રો આ જે નીલગાય છે એ ખેડૂતોના પાકને વધુ નુકસાન કરે છે. આ ઉપરાંત આ જે નીલગાય છે ને મિત્રો એ બિશ્નોઈ સમુદાય છે ને એના માટે પવિત્ર માનવામાં આવે છે મિત્રો. એટલે મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હાલમાં મિત્રો ખેડૂતોને કૃષિ પેદાશના સંગ્રહ માટે સૌર ડિહાઇડ્રોજન ટેકનોલોજી કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જે આઈઆઈટી કાનપુર છે એના દ્વારા ખેડૂતો માટે આ જે ડિહાઇડ્રેશન ટેકનોલોજી છે ને મિત્રો એ વિકસાવવામાં આવી છે. આ ટેકનોલોજીનો ફાયદો શું? તો મિત્રો જે ખેડૂતોને જે પાક કાપણી પછી સંગ્રહવા માટે મિત્રો આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં મિત્રો સેબીના મિત્રા પ્લેટફોર્મનું મુખ્ય કાર્ય શું છે? તો જે નિષ્ક્રિય મ્યુચ્યુઅલ ફંડને ટ્રેક કરવાનો છે. શું છે? તો કે જે નિષ્ક્રિય જે એ મ્યુચ્યુઅલ ફંડ છે ને એને ટ્રેક કરવાનું મુખ્ય કાર્ય છે. હાલમાં મિત્રો ફેબ્રુઆરી 2025માં કાશી તમિલ સંગમ 3.0 ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો યુપીનું જે વારાણસી છે ત્યાં મિત્રો જે કાશી તમિલ સંગમ 3.0 ઇવેન્ટ છે ને એ યોજાઈ હતી. હાલમાં આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 12 ફેબ્રુઆરીના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ તરીકે ઉજવીએ છીએ. હાલમાં ભારતના કયા રાજ્યમાં ભારતનો પ્રથમ ગ્લોબલ કેપેસિટેબલ સેન્ટર નીતિ 2025 રજૂ કરવામાં આવશે?
તો મધ્યપ્રદેશ દ્વારા મિત્રો આ રજૂ કરવામાં આવશે. હાલમાં મિત્રો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો બિહારમાં કરવામાં આવ્યું છે, જે એશિયામાં મિત્રો પ્રથમ નંબરનું હશે. ભારતનું પણ પ્રથમ. પણ કઈ ડોલ્ફિન? ગંગા નદીની ડોલ્ફિન હો મિત્રો, જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ડોલ્ફિન. હાલમાં મિત્રો જેકબ ક્લિપ્લીમાએ બાર્સેલોના હાફ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તો મિત્રો તે કયા દેશના છે? તો તેઓ યુગાન્ડાના છે. હાલમાં પ્રોજેક્ટ વોટર અર્થ હેઠળ ભારત કયા દેશ સાથે 50,000 કિમીની ડિજિટલ કનેક્ટિવિટીનો વેગ આપશે? તો મિત્રો અમેરિકા સાથે મિત્રો આ વેગ આપવાનો છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ જગ્યાએ રાષ્ટ્રીય આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો નવી દિલ્હી ખાતે. હાલમાં કયો દેશ ભારત પાસેથી $200 મિલિયન આકાશ જે મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો હોય? તો ફિલિપાઇન્સ રહ્યો ને મિત્રો, એ મિત્રો આ જે આકાશ મિસાઇલ સિસ્ટમ છે ને એ ખરીદવાનો છે. હાલમાં કયા ભારતના ઊંડા સમુદ્ર જે સબમર્સિબલ ભીનું પરીક્ષણ કર્યું? તો મસ્ત જે 100,000 છે મિત્રો એનું ભીનું પરીક્ષણ કરેલું છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની વિકસાવવામાં આવશે? તો વડનગર ખાતે. હાલમાં ભારત મ્યાનમાર સરહદ પર સુધારેલા ફ્રી મૂવમેન્ટ રિજિયમ હેઠળ કેટલા ગેટો છે એને મિત્રો સક્રિય કરવામાં આવ્યા છે? તો 22 ગેટોને સક્રિય કરવામાં આવ્યા. ટોટલ કેટલા ગેટો હોય? તો 43 ગેટો છે, એમાંથી જે 22 ગેટો છે એને સક્રિય કરવામાં આવેલ છે. તાજેતરમાં 2025માં વિશ્વ પેંગોલિયન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 15 ફેબ્રુઆરીના દિવસે આ વિશ્વ પેંગોલિયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં 27મી વાર્ષિક નવા વર્ષની ઉજવણીમાં ભારતને પ્રથમ વખત થીમ કન્ટ્રી તરીકે દર્શાવવામાં આવ્યો છે, તો વોશિંગ્ટન ડીસીમાં. તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન 2025નો જે સંયુક્ત લશ્કરી અભ્યાસ છે એ ક્યાં દેશમાં યોજાશે? તો જાપાનમાં યોજાવાનો છે. તાજેતરમાં 2025નું જે 17મું બ્રિક્સ છે મિત્રો એનું આયોજન કયા દેશમાં થશે? તો જો બ્રાઝિલ છે એનું રિયો ડી જાનેરો છે મિત્રો ત્યાં થવાનું છે. અને 2024માં મિત્રો ક્યાં આયોજન હતું બ્રિક્સનું 16મું? તો રશિયા છે મિત્રો, એનું કઝાન શહેર. ઓકે મિત્રો, કઝાન શહેરમાં તેનું આયોજન હતું. તાજેતરમાં મિત્રો યુક્રેને કટોકટી યુરોપિયન સમિટ કયા દેશમાં યોજી? તો ફ્રાન્સમાં. તાજેતરમાં મિત્રો કયા રાજ્યએ ઔદ્યોગિક ઉદ્યાન અને ગ્રીન એનર્જી નીતિ 2025ને મંજૂરી આપી છે? તો આસામ દ્વારા. તાજેતરમાં દર વર્ષે કઈ તારીખે વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ ઉજવવામાં આવે છે? તો 17 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં કઈ બેંકે ગિફ્ટ સિટીની શાખા સ્થાપવા માટે જે આરબીઆઈએ મંજૂરી લીધી છે મિત્રો? તો જે બેંક ઓફ મહારાષ્ટ્ર છે મિત્રો એની સ્થાપવા માટે મિત્રો પરવાનગી લીધી છે. તાજેતરમાં મિત્રો તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ફિલિપાઇન્સમાં કરવામાં આવ્યું છે. જેઓ મહાન તમિલ સંગીતકાર છે મિત્રો, તો ફિલિપાઇન્સમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયો દેશે ચીનને 3-1થી હરાવીને પ્રથમ એશિયાની જે મિશ્ર ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો ઇન્ડોનેશિયા દ્વારા. અને ઇન્ડોનેશિયા રહ્યું ને એ મિત્રો બ્રિક્સમાં છે મિત્રો, બ્રિક્સ મિત્રો એમાં જોડાવનારું 10મું સભ્ય છે 2025માં. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ છે મિત્રો એ અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે
અને આપણી ચેનલમાં જે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.